ઉપરાંત અન્ય 4 મહિલાઓ પણ સામેલ હતી। બટાર વિસ્તારમાં ઘરકામ કરવા જતી વખતે વિકલાંગ મહિલાનું અજાણ્યા ગાડી ચાલકે ટક્કર મારતા અકસ્માતથી મોત કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। 3 બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે। 3 વર્ષ પહેલા બાળકોએ બાપાની છત્રછાયા ગુમાવી હતી અને હવે માતાની પણ છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે। મૃતકના પરિવારજનો અને લોકોએ સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર ધરણા કરતા જણાવ્યું કે જ્યાં સુધી અજાણ્યા વાહન ચાલકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી બોડી નહીં સ્વીકારીએ। પોલીસ તરફથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। ખટોદરા પોલીસે હિટ એન્ડ રનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના બટાર વિસ્તારમાં ગુરુવારે સવારે એક હૃદયવિદારી અકસ્માતમાં 40 વર્ષીય વિકલાંગ મહિલાનું દુઃખદ અવસાન થયું છે। મૃતક મંગલાબેન ગાયકવાડ રોજિંદા જેમ બટાર વિસ્તારમાં ઘરોમાં કામ કરવા જતા હતા ત્યારે એક અજાણ્યા વાહન ચાલકે ગંભીર રીતે અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું। દુઃખની વાત એ છે કે મંગલાબેન પોતાના 3 બાળકો માટે કમાવવામાં હતા। 3 વર્ષ પહેલાં તેમના પતિનું અવસાન થયું હોવાથી બાળકો માટે માતા જ જીવતા આશરો હતા। હવે માતાનું પણ અકસ્માતમાં મોત થતાં 3 માસૂમ બાળકો યતીમ બની ગયા છે। મૃતક પરિવારનો આક્રોશ ઉછળ્યો હતો। मेरी छोटी भाभी थी। मेरा हमको कल 6 बजे पुलिस वाले का फोन आया। मेरा बड़ा लड़का का फोन आया, बोले मम्मी इधर पुलिस वाले आए। मैंने बोला क्यों आए? बोले तो ऐसा बोल रहे मामी सिविल में डाला हुआ है तो आपको सिविल में आना पड़ेगा। तो हम जैसे इधर आए वैसे हमको इधर पीएम रूम में बुलाया। हम लोग पीएम रूम में आए तब जाके मेरी भाभी को हमको पुलिस वाले ने इतना बताया कि बोले एक्सीडेंट हो गया है, टक्कर मार के कोई निकल गया है। उनके परिवार में 3 छोटे छोटे बच्चे हैं। मेरी भाभी विकलांग थी, एक पैर के अपंग थी, तो भी मेरे बच्चे लोग को पाल रही थी, कमा के खिला रही थी। कोई भी कुछ भी दे देता वो भी खिला खुला के सुला देती थी भूखा प्यासा। उनका हस्बैंड 3 बरस पहले गुजर गए। 18 अप्रैल गए तो 3रा बरस खलास हुआ, 4था बरस लगा। મૃતકના પરિજનો અને લોકોએ સુરત સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ બહાર ધરણા કરતા જણાવ્યું કે જ્યાં સુધી અજાણ્યા વાહન ચાલકની ધરપકડ નહીં થાય ત્યાં સુધી બોડી નહીં સ્વીકારીએ। પોલીસ તરફથી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસમાં લેવામાં આવ્યા છે અને આરોપીની ઓળખ અને ધરપકડ માટે કાર્યવાહી ચાલુ છે। સ્થાનિક રહેવાસીઓ અને સામાજિક કાર્યકરો પણ ઘટનાની નિંદા કરી તાત્કાલિક ન્યાયની માંગ કરી રહ્યા છે। સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે।